હેલો ફ્રેન્ડ્સ, સુપર સહેલિયાથી હું નીપા મિસ્ત્રી અને આજે આપણે શીખીશું 2 પડની રોટલી અને 3 પડની રોટલી. તો રોટલીમાં તો વળી શું શીખવાનું? તમને એવું થતું હશે ને? તો મિત્રો, હું તમને આજે એક અલગ રીતથી રોટલી બનાવતા શીખવાડું છું. જેના માટે મેં એક તપેલીમાં 1 કપ પાણી લીધું છે અને 1 ચમચી મીઠું એડ કર્યું છે. હવે આપણે એને સરખી રીતે હલાવી લઈશું અને ગેસ ઉપર એને પાણી ઉકળે ત્યાં સુધી એને થવા દઈશું. તો એના માટે આપણે થોડું ઢાંકી લઈશું તો જલ્દી પાણી ઉકળી જશે. પાણી આપણું ઉકળી ગયું છે. હવે એની અંદર આપણે 5 કપ ચોખાનો લોટ એડ કરવાનો છે. 5 કપ ચોખાનો લોટ એડ કર્યા બાદ એને વેલણથી સરખી રીતે સરસ હલાવી લેવાનું છે કે જેથી એમાં ગાંઠા ન રહે, લમ્સ ન રહે, અને એને સરખી રીતે સરસ હલાવી દેવાનું છે. આ તમે જોઈ શકો છો આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા મૂકીશું. આપણો લોટ તમે જોઈ શકો છો રૂમ ટેમ્પરેચર પર ઠંડો થયા બાદ થોડો કઠણ થઈ ગયો છે. હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરીશું. એના માટે મેં એક લોયામાં 5 કપ લોટ લીધો છે અને એની અંદર 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને એને સરખી રીતે મોઈ લેવાનો છે. આપણે ઘઉંના લોટમાં મીઠું એડ કરવાનું નથી, કેમ કે આપણે ચોખાના લોટમાં ઓલરેડી 1 ચમચી મીઠું એડ કરી દીધું છે. તમે જો રોટલીમાં મીઠું ન ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આજે ચોખાનો લોટ મિક્સ કરીને રાખેલો છે તેને આપણે એડ કરી દઈશું અને એનો લોટ બાંધીશું. મિત્રો, આખા પ્રોસેસમાં આપણે ટોટલ 1/4 કપ લોટ જોઈએ છે. તો તમે ચાહો તો એક સાથે 1/4 કપ લોટ એડ કરીને કરી શકો છો, પણ હું નવા લર્નર્સ છે તેને સાચી સમજ પડે એટલા માટે હું આ રીતે 5 કપ 3 વાર નાખીશ અને હું લોટ બાંધીશ. ઘણીવાર એવું થતું હોય છે કે ચોખાનો લોટ પાણી વધુ પીવે છે, તો પછી ઘઉંનો લોટ ઓછો જોઈશે. હવે આપણે બીજી વારનો 5 કપનો લોટ નાખી દઈશું અને એને પણ સરખી રીતે બાંધી દઈશું. અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે ચોખાનો લોટ પાણી ઓછું પીવે તો ઘઉંનો લોટ વધુ જોઈએ, અને વધુ પાણી પીવે ચોખાનો લોટ તો ઘઉંનો લોટ ઓછું જોઈએ. તો આપણે આ રીતે 2 વાર નાખ્યો છે અને સરસ આપણો બંધાવા છે. તમે આ રીતે ટૂપીને કરશો તો તમારી રોટલી પણ સરસ થશે. હવે આપણે ત્રીજી વારનો 5 કપનો લોટ એડ કરી દઈશું. લગભગ 5 કપ ચોખાનો લોટ હોય અને 1 કપ પાણી હોય તો 1/4 કપ ઘઉંનો લોટ જોઈએ છે. પણ કોઈ વાર થોડું ઘણું તમારું લોટનું ટેક્સચર તમને જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે થોડો ઘણો 5 કપનો અપ ડાઉન રહેશે. ઘણીવાર 5 કપ વધારે પણ જોઈએ તમને અને ઘણીવાર 5 કપ ઓછું પણ જોઈએ. પણ મારા જે પ્રમાણે મને કન્સિસ્ટન્સી જોઈએ છે તેના પ્રમાણે 1/4 કપ ઘઉંનો લોટ જોઈએ છે. હવે આપણે તેલથી આ રીતે સરસ હાથ પર લગાવીને ટૂંપી લેવાનો છે અને એકદમ સરળ અને સ્મૂથ પેસ્ટ આપણી બની જશે લોટની. તમે જોઈ શકો છો એકદમ સુવાળો લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે એને 15થી 20 મિનિટ મિનિમમ આપણે એને રેસ્ટ આપીશું અને રેસ્ટ આપ્યા બાદ આપણે એને થોડું હાથે તેલ લગાડી અને આ રીતે ટૂંપી લેવાનો છે. 2 પડની રોટલી બનાવતા હોય ત્યારે બધા આ રીતે 2 ગુલ્લા લે છે અને પછી એને વણી અને એની ઉપર લોટ લગાડી અને 2 પડની રોટલી વણે છે. પણ હું આજે તમને એક જ ગુલ્લામાંથી 2 પડની રોટલી બનાવતા શીખવાડું છું. એના માટે એક મોટું ગુલ્લું લેવાનું છે અને એને આ રીતે ઊભું વણી લેવાનું છે. હવે એને મિડલના ભાગમાંથી આ રીતે ભેગું કરી દેવાનું છે, જેથી કરીને એક સરખા 2 લેયર થશે. હવે એની ઉપર તેલ લગાડી દેવાનું છે અને ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરી દેવાનો છે. ઘઉંનો લોટ અને તેલ જો વ્યવસ્થિત લગાડેલું હશે તો જ તમારા લેયર્સ સરખી રીતે ખુલશે, નહીં તો તમારા લેયર્સ સરખી રીતે ખુલશે નહીં. હવે આ રીતે તમારું જોઈ શકો છો કે આપણું આ થઈ રહ્યું છે. તો હવે એને હલકા હાથે વણી લેવાનું છે અને ઊંધું છતું કરીને વણવાનું. થોડીક વાર આગળ થોડી વાર પાછળ એ રીતે કરીને વણી લેવાનું, જેથી કરીને ઉપર અને નીચે બંને લેયર એક સરખા જ વણાય. એકદમ હલકા હાથે આપણે વણવાનું છે. મિત્રો, તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આ રોટલી ખૂબ જ સરસ બને છે અને એકદમ સોફ્ટ પણ થશે. તમને અમારી આ રેસીપી ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આપણી રોટલી સરસ રીતે વણાઈ ગઈ છે. હવે આપણે એને તવી ઉપર શેકી લેવાની છે. ગરમ તવી છે એની ઉપર આપણે મૂકી દીધી છે રોટલી.
રોટલી ઉપર થોડા થોડા પરપોટી જેવું દેખાશે તમને, એટલે આપણે એને પલટાવી દઈશું. તમે જોઈ શકો છો નાની પરપોટી દેખાવા લાગી છે, તો એને આપણે પલટાવી લઈશું. પછી ત્યારબાદ 2 પડની રોટલી તમે શીખી લો, ત્યારબાદ હું તમને 3 પડની રોટલી પણ બનાવતા શીખવાડીશ. તો તમે મારી સાથે જોડાયેલા રહો અને છેલ્લે સુધી વિડીયો જુઓ. આપણી આ 2 પડની રોટલી થઈ જવાની છે, તો તમે જોશો તો તમને ખબર પડશે કે એકદમ સોફ્ટ થશે. ઊંધી સાઈડ આપણે કરી દીધું છે અને હવે આપણું એ પણ તમે જોઈ શકો છો કે પરપોટા થવા માંડ્યા છે. મિત્રો, તમે લોકોએ અમને જે અત્યાર સુધી સાથ સહકાર આપ્યો તેના બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આપણે એને ઊંધી કરી દઈએ છીએ. તમે જોઈ શકો છો એની જાતે જ રોટલી ફૂલી રહી છે, પણ છતાં પણ આપણે એને એક કપડાથી આ રીતે એને કિનારી દબાવી દઈશું, જેથી કરીને કિનારી કાચી ન રહે અને સરસ રીતે આપણી રોટલી શેકાઈ જાય. તમને જો કૂણી રોટલી ગમે તો એને બહુ ટાઈમ ન શેકશો, પણ અમારા ઘરમાં થોડી લાલ ચમાઠા પડે તેવી રોટલી જોઈએ છે, એટલે હું થોડી વધારે કરીશ. હવે આપણે એને ખોલી દેવાની છે. તમે જોશો એક જ વારમાં સરસ મજાની રોટલીનો લેયર ખુલી જાય છે. હવે આપણે એને ઘી ચોપડવાનું છે, પણ ઘી આપણે આ ઊંધી સાઈડ ચોપડવાનું છે. ઘણા બધા અંદરની સાઈડ ચોપડે છે, પણ આપણે એને બહારની સાઈડ આ રીતે ચોપડવાનું છે, કે જેથી કરીને જે ઉપર થોડું ઘણું બી અટામણ જે એવું કંઈક રહ્યું હોય તો ઘીની સાથે મિક્સ થઈ જાય અને સરસ આપણું એનું ટેક્સચર દેખાઈ આવે. હવે આપણે એને આ રીતે ફોલ્ડ કરી દઈશું અને એને સર્વ કરશું. રસ સાથે આ રોટલી ખૂબ જ મજા આવે છે ખાવાની. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ છે અને બહુ જ સરસ થઈ છે રોટલી. તમે જોઈ શકો છો ને કેટલી ફાઇન સોફ્ટ થઈ છે, એકદમ પોચીને એકદમ સરસ રોટલી થઈ છે. તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો. હવે આપણે શીખીએ 3 પડની રોટલી. 3 પડની રોટલી બનાવવા માટે મેં અહીંયા 3 ગુલ્લા લીધા છે અને એક સરખી સાઇઝના 3 ગુલ્લા લેવાના છે. હવે એને આપણે 3 ગુલ્લા ઉપર આ રીતે ઓઇલ લગાડી દેવાનું છે. એની ઉપર આપણે લોટ લગાડી દેવાનો છે. બીજું લેયર આ રીતે ઊંધું મૂકીએ તો એની ઉપર પાછું મૂકી દેવાનું છે લોટ, અને એની ઉપર ફરી આપણે આ રીતે ઊંધું એક ગુલ્લું કરીને મૂકવાનું છે અને સરખી રીતે રોલ કરી અને આપણે એને વણી લઈશું. અને બહુ સરસ રીતે વણવાનું છે, હલકા હલકા હાથે વણવાનું છે. અને એને પણ આપણે થોડીવાર ઉપર થોડીવાર નીચે એવી રીતે વણવાનું છે, તો જ એના લેયર એક સરખા અને સરસ થશે. આ રીતે એને પણ આપણે હલકા હાથે રોટલી વણી લીધી છે. તમે જોશો તો આનું જે લેયર જે વચ્ચેનું લેયર નીકળશે ને, તે તો તમને એમ જ થશે કે આ રૂમાલી રોટલી બનાવી છે કે શું. આપણી રોટલી વણાઈ જવા આવી છે, તો હવે આપણે એને તવી ઉપર મૂકી દઈશું. મિત્રો, તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને તમે જે આ રોટલી 3 રોટલી બનાવતા જો તમને 5 મિનિટ થતી હોય, તો આ 3 રોટલી તમે 1 મિનિટમાં જ બનાવી શકો. એટલે આપણું કામ પણ સ્પીડીલી થાય અને એકદમ સરસ સોફ્ટ પણ થશે. આમાં પણ સેમ વે એક સાઈડ પરપોટા દેખાય એટલે તમારે એને ઊંધું કરી દેવાનું છે. તમે જોઈ શકો છો એના પરપોટા દેખાવા લાગ્યા છે, તો હવે આપણે એને ઊંધું કરી દઈશું. અને બીજી તરફ પણ આપણે એને શેકી લઈશું. મિત્રો, આ રીતે તમે રોટલી બનાવશો તો તમને રિયલી તમને કંઈક સોફ્ટ અને કંઈક સરસ રોટલી ખાવાનો આનંદ થશે. આને પણ આપણે સેમ વે શેકી લેવાનું છે. કપડું લઈ અને એને પણ આ જ રીતે આપણે કોર્નર પર દબાવીને શેકી લેવાનું, કે જેથી કરીને કોર્નર કાચો ન રહે. તમે જોઈ શકો છો કે એની જાતે જ ફૂલી જાય છે, એટલે એનો મતલબ એ કે લેયર ખુલવામાં આપણને કોઈ તકલીફ પડશે નહીં. હવે આપણે એને પણ ખોલી લઈએ. 3 લેયર છે, તમે જુઓ છો એક સરખા સરસ 3 લેયર સરસ ઉખડી રહ્યા છે. જરાક પણ ચોંટતું નથી અને જરાક પણ અનઇઝીનેસ નથી થતું. અને જો તમે જોઈ શકો છો વચ્ચેનું લેયર તો એકદમ રૂમાલી રોટી જેવું જ થયું છે. હું થોડી લાલ કરું છું. મેં તમને આગળ કીધું તેમ મારા ઘરમાં બધાને થોડી લાલ ગમે છે, એટલા માટે તમે જો
ન ગમે લાલ તો તમે એકદમ કુમળી રાખશો તો પણ ફાઇન રાખશે. અને આ રીતે તમે એને રોલ કરી અને એને સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. તમને અમારી રેસીપી ગમી હોય તો એને લાઇક અને શેર જરૂરથી કરશો. થેન્ક યુ.